આજે શિવરાત્રિના સર્વ ભક્તોને જય શિવ શંભુ. શિવરાત્રિ આવે એટલે આપણને બધાને શક્કરિયાનો શીરો યાદ આવે, પણ તમે જો શક્કરિયાનો શીરો ન ભાવતો હોય તો તમે શક્કરિયાની પેટીસ પણ ટેસ્ટી એવી બનાવી શકો છો. અહીંયા મેં શક્કરિયાને બાફી લીધા છે. શક્કરિયા બાફીને છાલ ઉતારીને મેશરથી આપણે મેશ કરી લેવાના છે. શક્કરિયા આપણા મેશ થઈ જાય એટલે આપણે એના અંદર તલ, સિંગદાણાનો પાવડર, લીલા મરચાંની પેસ્ટ, આદુ ખમણીને નાખીશું, કોથમીર, કઢી પત્તા, સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ અને જીરું નાખીને સરખી રીતે આપણે હાથેથી તે મિક્સ કરી દેવાનું છે. જો તમે ઉપવાસમાં તલ ન ખાતા હોય તો તમે તલ સ્કીપ પણ કરી શકો છો, અને ખાતા હોય તો તમે નાખી પણ શકો છો. સરખી રીતે મિક્સ કર્યા પછી આપણે હાથેથી જ આવા એકદમ સરસ એવા ગોળા બનાવી લેવાના છે. એક સરખા ગોળા બનાવી લઈશું. અને આ રાજગરાનો લોટ છે, જે ફરાળી લોટ આવે છે, તમને આ માર્કેટમાં આસાનીથી રાજગરાનો લોટ મળી જાય છે. હવે ગોળાને આવી રીતે આપણે લોટમાં લપેટી લઈશું, અને તેલ ગરમ થાય એટલે એના અંદર આપણે બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળી લેવાના છે. એકદમ ક્રિસ્પી શક્કરિયાની પેટીસ બનીને તૈયાર છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો.